નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રાકૃત વિભાગ તરફથી હું ડૉક્ટર કુણાલ કપાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સેમ 3માં પેપર નંબર 303 આગમિક કથાઓ અંતર્ગત ઉદક અધ્યયન વિશે ચર્ચા કરીશું. સમગ્ર આગમિક સાહિત્ય 4 વિભાગમાં વહેંચાયેલું છે. પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. પ્રથમાનુયોગમાં કથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ચરણાનુયોગમાં આચરણ વિશેના જે આચાર વિચારના નિયમો હોય તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગણિતાનુયોગ, જેમાં ભૂગોળ, જ્યોતિષ વગેરે ગણિત સંબંધી જે પણ આગમો હોય તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે દ્રવ્યાનુયોગમાં તત્વજ્ઞાન એટલે કે પદાર્થ જ્ઞાન વિશે જૈન પરંપરાના જે વિચારો છે તે સંદર્ભના સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 4 વિભાગમાં કથાનુયોગને પ્રથમાનુયોગ કહેવામાં આવ્યો છે. કોઈ પણ અઘરા વિષયને સમજાવવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે અને તે દ્રષ્ટાંત દ્વારા ગમે તેવો પણ અઘરો વિષય એ સહેલો બની જાય છે. તેથી જ કથાનુયોગને પ્રથમાનુયોગ કહેવામાં આવ્યો છે. આગમિક સાહિત્ય ઘણું જ વિશાળ હતું, પરંતુ સમયગાળામાં અનેક આગમો નાશ પામ્યા. હાલમાં કુલ 45 આગમો ઉપલબ્ધ છે, જેમાં ભગવતી સૂત્ર, ઠાણંગ સૂત્ર, કલ્પસૂત્ર, ઔપપાતિક સૂત્ર, નિર્યાવલી સૂત્ર, જ્ઞાતા ધર્મકથા, ઉપાસક દશાંગ, અંતગળ દશા, અનુત્તરોવાય દશા, વિપાક સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન સૂત્ર, આ બધા આગમોમાં કથાઓ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત આગમ સાહિત્ય ઉપર જે વિવરણ રચવામાં આવ્યું છે, જેમ કે નિર્યુક્તિ, ચૂર્ણી, ભાષ્ય અને ટીકા, આ સાહિત્યમાં પણ અનેક કથાઓ જોવા મળે છે. એટલે કે આગમિક સાહિત્યમાં કથાઓનું પ્રમાણ ઘણું બધું છે. હવે આપણે આગમિક કથા ગ્રંથ જ્ઞાતા ધર્મકથા વિશે જાણીશું. પેપર 303 આગમિક કથા સાહિત્ય વિશે છે અને તેમાં જ્ઞાતા ધર્મકથા ગ્રંથમાંથી કુલ 4 કથાઓ લેવામાં આવી છે. આ 4 કથાઓનો વિસ્તારથી અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે જ્ઞાતા ધર્મકથાનો પરિચય મેળવીએ. જ્ઞાતા ધર્મકથા આ સંસ્કૃત નામ છે, જેનું પ્રાકૃત થાય છે નાયા ધમ્મ કહા. શીર્ષકના 3 અર્થ કરવામાં આવ્યા છે. જ્ઞાતપુત્ર એ ભગવાન મહાવીરનું એક નામ છે અને તેના ઉપરથી નાય એટલે કે જેમ ભીમસેન નામ હતું પણ લોકો એને ભીમ તરીકે ઓળખાતા હતા, એ જ રીતે જ્ઞાતપુત્ર એને નાય એટલે જ્ઞાત આ પ્રમાણે બોલીએ તો તેની કથા એટલે કે જ્ઞાતપુત્રની કથા એટલે કે ભગવાન મહાવીર સ્વામીની ધર્મકથા એમ પહેલો અર્થ કરી શકાય. તે ઉપરાંત જ્ઞાત શબ્દ છે તો જ્ઞાત એટલે કે દ્રષ્ટાંત, ઉદાહરણ. તો દ્રષ્ટાંત રૂપે જે ધર્મકથાઓ છે તેને જ્ઞાતા ધર્મ કથા કહી શકાય. ત્યારબાદ
નાય આ શબ્દ પ્રાકૃત છે અને તેનું મૂળ શબ્દ ન્યાય તરીકે જો ગણવામાં આવે, કેમ કે ન્યાય શબ્દનું પ્રાકૃત પણ નાય થાય છે, એટલે કે જેમાં ન્યાય નીતિ સંબંધી ધર્મકથાઓ આવે તેને નાયા ધમ્મકથા એટલે કે જ્ઞાતા ધર્મકથા કહેવામાં આવે છે. આ પ્રમાણે જ્ઞાતા ધર્મકથાનો પરિચય, એના શીર્ષકનો પરિચય મેળવ્યો. જ્ઞાતા ધર્મકથા 11 અંગોમાં 6થા નંબરનું અંગસૂત્ર છે. તેનો વિષય શીર્ષક ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ એક ધર્મકથા છે. આ ગ્રંથમાં ગદ્ય સ્વરૂપે કથાઓ જોવા મળે છે. આ ગ્રંથનું પ્રમાણ એટલે કે એને વિભાગ 2 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેને શ્રુતસ્કંદ કહેવામાં આવે છે. સંપૂર્ણ ગ્રંથ 5440 શ્લોક પ્રમાણ છે અને તેમાં 159 સૂત્ર જોવા મળે છે. પ્રથમ શ્રુતસ્કંદમાં 19 અધ્યયન છે, જ્યારે બીજા શ્રુતસ્કંદમાં 10 વર્ગ પાડવામાં આવ્યા છે. આ ગ્રંથ ઉપર અભયદેવ સુરીએ 3800 શ્લોક પ્રમાણ ટીકાની રચના કરેલી છે. જ્ઞાતા ધર્મકથાની કથાઓ અત્યંત પ્રાચીન છે. કહેવાય છે કે મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો અને એમાં જે દૃષ્ટાંત આપ્યા તે દૃષ્ટાંતો આગમોમાં સમાવવામાં આવ્યા છે. હાલમાં સીમિત સાહિત્ય મળે છે. પ્રાચીન સમયમાં દુકાળ વગેરે અનેક પરિબળોથી અનેક પ્રકારનું ઘણું બધું સાહિત્ય નાશ પામ્યું. હાલમાં ઘણું જ ઓછું સાહિત્ય પ્રાપ્ત થાય છે. તો જ્ઞાતા ધર્મકથા વિશે સમવાયાંગ અને નંદી સૂત્રમાં ઉલ્લેખ જોવા મળે છે કે તેમાં કુલ 3.5 કરોડ કથાઓ હતી. આ કથાઓમાં ચરિત કથાઓ, કલ્પિત કથાઓ, લોકકથાઓ અને ભવાંતરની કથાઓ મુખ્યપણે જોવા મળે છે. હવે આપણે ઉદક અધ્યયન વિશે જાણીએ. જ્ઞાતા ધર્મકથામાં પ્રથમ શ્રુતસ્કંદમાં કુલ 19 અધ્યયન છે. તેમાં 12મું અધ્યયન ઉદક અધ્યયન છે. આ અધ્યયનની શરૂઆત પ્રશ્નોત્તર શૈલીથી શરૂઆત થાય છે. દરેક અધ્યાયોની શરૂઆત આ જ પ્રમાણે થાય છે કે સૌપ્રથમ જંબુ સ્વામી પોતાના ગુરુ સુધર્મા સ્વામીને પ્રશ્ન પૂછે છે કે ભગવાન મહાવીર સ્વામીએ તેમના શિષ્ય ગૌતમ સ્વામીને શું ઉપદેશ આપ્યો હતો, અને તે પ્રશ્નના જવાબમાં સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જંબુ સ્વામીને ઉપદેશ આપે છે. એટલે કે પ્રશ્નોત્તર શૈલીથી આ અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનનો વિષય પદાર્થની પરિવર્તનશીલતાનું દર્શન કરાવવાનો છે. સમગ્ર વિશ્વમાં દરેક પદાર્થ પરિવર્તનશીલ છે. તેનું અહીં ઉદાહરણ દ્વારા સમજૂતી આપવામાં આવશે. આ કથાનો ઉપદેશ એ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે, સારી પરિસ્થિતિ એટલે કે અનુકૂળ પરિસ્થિતિ આવે તો હર્ષ ન પામવો એટલે કે રાગ ન કરવો, અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે દ્વેષ ન કરવો. એટલે કે મનને સ્થિર કરવા માટેનો ઉપદેશ આ અધ્યયનમાં દૃષ્ટાંત દ્વારા આપવામાં આવ્યો છે.
તે ઉપરાંત અહીં સજ્જનની મિત્રતા વિશે પણ જાણવા મળે છે કે સાચો મિત્ર એ કેવો હોય જે તમને સારા માર્ગે દોરી જાય. ઉદક અધ્યયનમાં મુખ્ય પાત્ર તરીકે જીતશત્રુ રાજા અને તેમના મંત્રી સુબુદ્ધિ મંત્રી છે. સામાન્ય ઘટનાઓ ઉપર નજર કરીએ. તેમાં ખાઈના ગંદા પાણીની વાત આવે છે, એ પાણીને શુદ્ધ કરવાની વાત આવે છે. પછી 12 પ્રકારના ગૃહસ્થ ધર્મના વ્રતનો સ્વીકાર, જૈન દીક્ષા અને મોક્ષ. આ મુખ્ય ઘટનાઓ આ કથામાં સમાવિષ્ટ છે. હવે આપણે આ અધ્યયનનો કથાસાર જાણીશું. હમણાં જ આપણે વાત કરી કે કથાનો આરંભ પ્રશ્નોત્તર શૈલીથી થાય છે. સુધર્મા સ્વામીને પોતાનો શિષ્ય જંબુસ્વામી પ્રશ્ન કરે છે. તેના જવાબમાં સુધર્મા સ્વામી ઉદક અધ્યયનનો આરંભ કરે છે. કથાનો આરંભ નગરીના વર્ણનથી થાય છે. ચંપા નગરી છે, તેમાં જીતશત્રુ નામનો રાજા છે, તેની રાણી ધારિણી રાણી છે અને તેને અદીનશત્રુ નામનો કુમાર છે. આ રાજાના અનેક મંત્રીઓ તો છે જ, પણ તેમાં સજ્જન કહેવાય એવો સુબુદ્ધિ મંત્રી છે, જે રાજાનું હિત ઈચ્છનારો છે. આ પ્રમાણે ચંપાનગરીનો અને તેના રાજાનો અને મંત્રીનો પરિચય આપ્યા પછી કથાની શરૂઆત થાય છે. સૌ પ્રથમ નગરની બહાર એક ખાઈ છે અને એ ખાઈમાં નગરમાંથી જે પણ મળમૂત્ર વગેરે આવે તે બધું એ ખાઈમાં ભેગું થાય છે. એટલે આજની ભાષામાં આપણે કહીએ તો ગટરનું પાણી નગરની જે બહાર ખાઈ છે તેમાં ભેગું થાય છે. નગરની બહાર જે ખાઈ છે તેનું વર્ણન અત્યંત જુગુપ્સા ઉપજાવે તેવું છે. અને તે પાણી કેવું છે કે ગંદુ છે. એ ગંદુ છે અને એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રાણીઓના મળદા છે. તેની સુગંધ પણ ન લેવાય, એટલે કે તેની ગંધ અત્યંત તીવ્ર છે. અને તેમાં લોહી, મળ, મેદ વગેરે ખરાબ કહી શકાય એવા કચરા વગેરે તેમાં જોવા મળે છે. અહીં જૈન શૈલી અનુસાર કહેવામાં આવે છે કે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચારેય દ્રષ્ટિએ અત્યંત ખરાબ હતું. વર્ણ એટલે કે રંગ, તેનો રંગ પણ જોવો ગમે એવો ન હતો. આપણને પણ ગંદકી જોઈએ તો આપણને પણ ગમતું નથી. એવી રીતે ગંધ, એ કચરાની વાસ પણ એવી હોય કે લોકો હેરાન થઈ જાય. રસ એટલે કે ટેસ્ટ, જેને જોવું પણ ન ગમે એને ટેસ્ટ કરવાની તો વાત જ ક્યાં. છતાં પણ અહીં કહેવામાં આવે છે કે ટેસ્ટની દૃષ્ટિએ પણ અત્યંત ખરાબ હતું. અને સ્પર્શ, ગંદી વસ્તુ હતી અને તેનો સ્પર્શ પણ ગમે તેવો નહોતો. આ પ્રમાણે શરૂઆતમાં નગરની બહારના ખાઈના પાણીની વાત અહીં કરવામાં આવી છે, જે અત્યંત મહત્ત્વની છે. ત્યારબાદ કથાને
રાજાના મહેલમાં લઈ જાય છે. રાજા નાહી ધોઈને તૈયાર થઈને સભામાં બેઠો છે. સભામાંથી તે ભોજન કક્ષમાં આવે છે. રાજા પોતાના સામંતો અને મંત્રીઓ સાથે જમવા બેઠો છે. અને ભોજન સમારંભમાં 4 પ્રકારના ભોજન છે. આ 4 પ્રકારના ભોજન જૈન પરંપરામાં જોવા મળે છે, જેમાં જગતના સંપૂર્ણ એટલે કે દરેક પ્રકારના આહારનો સમાવેશ કરી શકાય. એ રીતે આ 4 પ્રકારના આહારનું વિભાજન કરવામાં આવ્યું છે. જેમ કે અસમ એટલે કે પેટ ભરાય, જેનાથી એવો ખોરાક એટલે કે રોટલી, દાળ, ભાત, શાક. પાન એટલે કે શરબત, ચા, આ બધા દ્રવ્યો જે પી શકાય. ખાદીમ એટલે કે નાસ્તો વગેરે, હલકો નાસ્તો વગેરે આપણે જે કહીએ છીએ અલ્પાહાર, એ ખાદીમમાં આવે. અને સ્વાદિમ, તો સ્વાદિમ માટે જે સ્વાદિષ્ટ વસ્તુઓ, જે વસ્તુઓ સ્વાદ માટે લેવામાં આવે તે સ્વાદિમ કહેવાય છે, જેમાં મુખવાસ વગેરેનો સમાવેશ થાય છે. જગતના દરેક પ્રકારનો આહાર આ 4માંથી કોઈ પણ એક પ્રકારમાં સમાવેશ કરી શકાય છે. એટલે કે આ પ્રમાણે રાજા જમવા બેઠા છે અને એમાં 4 પ્રકારનો આહાર કરી રહ્યા છે. અને આપણને ખ્યાલ જ છે કે ભાઈ રાજાના ત્યાં જમવામાં કેટલી વસ્તુઓ હોય, અને પ્રસિદ્ધ છે કે ભાઈ રાજાના ત્યાં 32 પકવાનો હોય છે. આ પ્રમાણે રાજા ભોજન કરી રહ્યા છે. અને રાજાનું ભોજન હોય એટલે સ્વાદિષ્ટ જ હોય. એટલે રાજા ભોજન કરતા જાય છે અને ખુશ થતા જાય છે. તેમની સાથે તેમના અધિકારીઓ પણ ભોજન કરે છે, અને તેઓ પણ રાજાની હામાં હા પુરાવતા ભોજન કરી રહ્યા છે. રાજા ભોજનના વખાણ કરે છે, એટલે તેની વાતમાં સૂર પુરાવતા કેટલાક અધિકારીઓ પણ રાજાની હામાં હા પુરાવે છે. જ્યારે સુબુદ્ધિ મંત્રી રાજાની વાત સાંભળીને મૌન રહે છે. સુબુદ્ધિ મંત્રીને મૌન જોઈને રાજા વ્યાકુળ થાય છે અને એને 2-3 વાર પૂછે છે. ત્યારે સુબુદ્ધિ મંત્રી રાજાને જવાબ આપે છે કે દરેક પદાર્થ પરિવર્તનશીલ છે. એટલે કે દરેક પદાર્થનું સ્વરૂપ બદલાય છે. એટલે કે સારી વસ્તુ ખરાબ થઈ શકે છે અને ખરાબ વસ્તુ સારી થઈ શકે છે. અને તેમાં જૈન પરંપરા અનુસાર પૂતગલની વાત કરવામાં આવે છે. પૂતગલ એટલે કે એક જાતના પરમાણુઓ, અને તેને જૈન ધર્મમાં પૂતગલ કહેવામાં આવે છે. એટલે કે પૂતગલો સારા પૂતગલો છે એ ખરાબ પૂતગલો થઈ શકે છે. એવી રીતે ખરાબ પૂતગલ છે તે પણ સારા પૂતગલ રૂપે પરિણામ પામે છે. એટલે કે આવું પરિવર્તનશીલતાને જાણીને વસ્તુ પ્રત્યે હર્ષ કરવો જોઈએ નહીં. રાજાને સુબુદ્ધિ મંત્રીની વાત અયોગ્ય લાગે છે, અને રાજા તેની વાતને સ્વીકારતો નથી. ત્યારબાદ એકવાર રાજા નગરમાં પ્રવાસ માટે નીકળે છે, અને પ્રવાસ કરતાં કરતાં નગરની બહાર જ્યાં ખાઈ છે ત્યાં રાજા આવે છે. હવે રાજા ત્યાંથી નીકળે છે અને તે ખાઈનું ગંદુ પાણી, એની સુગંધ રાજા સુધી પહોંચે છે. એટલે કે દુર્ગંધને અનુભવ કરીને રાજા અત્યંત ગુસ્સે થાય છે, એટલે કે રોષ કરે છે. અને રાજા કહે છે કે આ ખાઈનું પાણી કેટલું ગંદુ છે. ત્યારે એની સાથેના
અધિકારીઓ પણ રાજાની વાતમાં સૂર પુરાવે છે અને તેઓ પણ કહે છે કે ભાઈ પાણી ખૂબ ગંદુ છે, તમે કહો છો એવું જ છે. પણ સુબુદ્ધિ મંત્રી ત્યારે પણ ચૂપ રહે છે. રાજા ફરીથી તેને પૂછે છે અને સુબુદ્ધિ મંત્રી એ જ જવાબ આપે છે. અને ત્યારે પણ રાજા એની વાતને માનતા નથી, એને સ્વીકારતા નથી. આ વાત વિચારીને સુબુદ્ધિ મંત્રીએ રાજાને બોધ કરવાનું નક્કી કર્યું અને તેમણે પોતાના વિશ્વાસુ માણસોને બોલાવ્યા અને રાત્રે કોઈ માણસો ન હોય ત્યારે ત્યાં ગટરના પાણી લેવા જવા માટે કહ્યું. તેના પહેલાં મંત્રીએ બજારમાંથી ગળવા માટેનું પાણી અને નવા ઘડા ખરીદી લીધા. હવે રાત્રિમાં તે માણસો જઈ અને જે ગટરનું પાણી હતું, ખાઈનું પાણી, એ પાણીને ત્યાંથી લે છે અને તેને નવા કાપડથી ગાળે છે અને ગાળીને જે ઘડા છે એમાં ભરે છે. એ પાણીને એની અંદર શુદ્ધ કરવા માટે ખાર નાખે છે. ખાર એટલે કે ફટકડી વગેરે આપણે જે પરંપરાગત વસ્તુઓ છે કે ફટકડી પાણીમાં નાખવાથી જે પાણીમાંથી કચરો જે હોય એ નીચે બેસી જાય. એટલે કે આવા પદાર્થ પાણીમાં નાખે છે અને તેને બંધ કરીને, તે ઘડામાં જે ભર્યું છે પાણી એને બંધ કરીને એના ઉપર ચિહ્ન કરે છે અને એના ઉપર મુદ્રા દઈ અને તેને 7 દિવસ માટે અલગ રાખે છે. આ જ પ્રમાણે હવે 7 દિવસ પછી ફરીથી એ જ પ્રક્રિયા, નવા ઘડા મંગાવે છે, નવું કાપડ મંગાવે છે અને ફરીથી એ જ પાણીને એ જ પ્રક્રિયા કરે છે. એટલે કે ફરીથી એ જ પાણીને ગાળીને નવા ઘડામાં ભરે છે, એમાં પદાર્થો નાખે છે અને ત્યારબાદ એ પદાર્થોવાળું પાણી ઘડામાં ભરે છે અને ઘડાને ફરીથી મુદ્રિત કરે છે, એના ઉપર ચિહ્ન કરે છે. આ પ્રમાણે 7 વાર આ પ્રક્રિયા કરે છે અને 7 વાર આ પ્રક્રિયા કરવાથી એ પાણીમાં જે પણ કચરો હતો એ બધો દૂર થઈ ગયો. લગભગ 49 દિવસ સુધી એ પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી અને ત્યારબાદ એ પાણી એકદમ સ્વચ્છ અને નિર્મળ થઈ ગયું. સુબુદ્ધિ મંત્રીના માણસો એ પાણી લઈને આવ્યા સુબુદ્ધિ પાસે અને તે પાણીને સુબુદ્ધિ મંત્રીએ જોયું, એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને ચેક કર્યા અને પછી રાજાના રસોઈયાને બોલાવી અને રાજાને જે પાણી આપતા હોય તે માણસને તે પાણી સોંપ્યું અને કીધું કે રાજા જ્યારે પણ જમવા બેસે ત્યારે આ પાણી તમારે રાજાને આપવું. આ પ્રમાણે સુબુદ્ધિ મંત્રીની વાત સાંભળીને રાજા જ્યારે જમવા બેઠા ત્યારે તે માણસે રાજાને પાણી લાવીને આપ્યું. રાજાએ તે પાણી પીધું અને રાજાને આશ્ચર્ય થયું કે આવું પાણી તો મેં ક્યારેય પણ પીધું જ નથી. રસોઈયાને બોલાવ્યો અને પછી રસોઈયાને પૂછ્યું કે આ પાણી ક્યાંથી આવ્યું. રસોઈયાએ કહ્યું કે આ પાણી સુબુદ્ધિ મંત્રીએ આપ્યું છે. સુબુદ્ધિ મંત્રીને બોલાવ્યા અને રાજાએ પૂછ્યું કે તું મારો દુશ્મન છે, કે આજ સુધી તે મને આવું શુદ્ધ પાણી આપ્યું જ નથી. ત્યારે સુબુદ્ધિ મંત્રી રાજાને કહે છે કે આ પાણી ખાઈનું પાણી છે, જેને વિશે તમે નાક ચડાવ્યું હતું, એટલે કે જેની તમે ખૂબ નિંદા કરી હતી, એ ખાઈનું આ પાણી છે જે તમે પી રહ્યા છો. રાજા તે વાત સાંભળીને અત્યંત વિસ્મય પામ્યો
રાજાને વિશ્વાસ ન થયો અને રાજાએ સુબુદ્ધિ મંત્રીને ફરીથી વારંવાર પૂછ્યું. સુબુદ્ધિ મંત્રીએ એ જ જવાબ આપ્યો અને ત્યારબાદ રાજાએ પોતાના માણસો દ્વારા જે સુબુદ્ધિ મંત્રીએ પ્રક્રિયા કરી હતી તે જ પ્રક્રિયા ખાઈના પાણી ઉપર કરાવી. એ જ પ્રમાણેની પ્રક્રિયાથી 49 દિવસ પછી તે પાણી નિર્મળ થઈ ગયું અને રાજાએ તે પાણીને જોયું અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ 4 પ્રકારથી તે નિર્મળ એવા પાણીને જોઈને રાજાને સુબુદ્ધિ મંત્રીની વાતમાં વિશ્વાસ આવ્યો. રાજાએ સુબુદ્ધિ મંત્રીને પૂછ્યું કે આ પદાર્થ, આ વાત તે ક્યાંથી જાણી છે. સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, આ વાત મેં જીન એટલે કે જૈન ધર્મના ગુરુ પાસેથી જાણી છે. રાજાને તેની વાતમાં શ્રદ્ધા બેસી અને તેને કહ્યું કે તારે મને ધર્મ સંભળાવવાનો. સુબુદ્ધિ મંત્રીએ રાજાને જૈન ધર્મના આચાર વિચાર સમજાવ્યા. જૈન ધર્મમાં ગૃહસ્થોના 12 વ્રત અને સાધુઓના 5 મહાવ્રત વિશે વાત કરી. રાજાને તે ઉપદેશ ગમ્યો અને તેણે રાજાએ તે 12 વ્રત સ્વીકાર કર્યા. ત્યારબાદ એકવાર તે નગરમાં જૈન મુનિ આવ્યા. સુબુદ્ધિ મંત્રી ઉપદેશ સાંભળવા માટે ગયા. મંત્રીએ ઉપદેશ સાંભળ્યો અને તેને દીક્ષા લેવાનું મન થયું. રાજા પાસે આવ્યો, રાજાની આજ્ઞા માંગી. રાજાએ એને ના પાડી અને કહ્યું કે થોડા સમય પછી આપણે બંને સાથે દીક્ષા લઈશું. સુબુદ્ધિ મંત્રીએ તેની વાતનો સ્વીકાર કર્યો. આમ કુલ 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ પછી ફરીથી કોઈક સાધુ તે નગરમાં આવ્યા. રાજાએ ઉપદેશ સાંભળ્યો. ઉપદેશ સાંભળીને રાજાને વૈરાગ્ય થયો અને તેણે સંન્યાસ લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ એણે માણસને સુબુદ્ધિ મંત્રી પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે તમે તમારી જવાબદારી બધા મોટા પુત્રને આપીને મારી પાસે આવો. આ બાજુ રાજાએ પણ પોતાના રાજ્યની જવાબદારી પોતાના પુત્ર અદીન શત્રુને સોંપી દીધી. ત્યારબાદ રાજા અને સુબુદ્ધિ મંત્રી તે બંને જણ જૈન દીક્ષા એટલે કે સંન્યાસનો સ્વીકાર કરે છે. સંન્યાસનો સ્વીકાર કર્યા બાદ રાજા અને મંત્રી બંને જણ 11 અંગો એટલે કે આગમ ગ્રંથોનો અભ્યાસ કરે છે અને એ અભ્યાસ કર્યા બાદ સાધુ ધર્મના જે આચારો હોય તેનું સુંદર રીતે પાલન કરે છે અને તે પાલન કર્યા પછી અંત સમય જ્યારે નજીક આવ્યો ત્યારે સલ્લેખનાનો સ્વીકાર કરે છે. સલ્લેખના એટલે કે 4 પ્રકારનો આહારનો ત્યાગ. આ જૈન ધર્મનો એક વિશિષ્ટ સિદ્ધાંત છે. એટલે કે તે સલ્લેખના સ્વીકારીને ત્યારબાદ રાજા મોક્ષમાં ગયા અને તેમની પછી તેમનો મિત્ર સુબુદ્ધિ મંત્રી પણ મોક્ષમાં ગયો. એટલે કે આ પ્રમાણે ઉદક અધ્યયનમાં જીતશત્રુ અને સુબુદ્ધિ મંત્રી બંનેની મિત્રતા જોવા મળે છે અને આ દ્રષ્ટાંત ઉત્તમ મિત્રતાનું ઉદાહરણ છે. આ દ્રષ્ટાંત અનેક દ્રષ્ટિએ મહત્ત્વનું છે. એમાં જે પાણીના શુદ્ધિકરણની વાત આવી તે આજના સમયમાં ઘણી જ મહત્ત્વની છે કે પ્રાચીન સમયમાં પણ પાણીને શુદ્ધ કરવાની વિધિ આ ગ્રંથમાં બતાવી છે.
એટલે કે આ અધ્યયન ધાર્મિક દ્રષ્ટિએ તો અત્યંત મહત્ત્વનું જ છે, તે સાથે સાથે સામાજિક અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ અહીં જલ શુદ્ધિકરણની પ્રક્રિયા જાણવા મળે છે. આ પ્રમાણે આજે આ સેશનમાં આપણે ઉદક અધ્યયનની કથા વિશે જાણ્યું. હવે પછીના સેશનમાં આપણે ઉદક અધ્યયન વિશે વધારે ચર્ચા કરીશું. નમસ્કાર.